આપણા જીવન પાથેયમાં એક સરસ મજાની યુવાન કોલેજની એક વાત સાંભળી. એણે પોતે જ એ વાત કહી છે, એટલે એના શબ્દોમાં જ જો આપણે વાત કરીશું તો મજા આવશે. અને એક યાદગાર પ્રસંગ છે, બોધદાયક છે, સુખદ અનુભવની વાત છે. આપણે સાંભળીએ કે એના મમ્મી પપ્પા બંને નોકરી કરે છે અને બંનેની નોકરી એવી છે કે ઘણીવાર કામ કરવાના જે કલાક છે એના કરતાં વધારે સમય સુધી ઓફિસમાં કામ કરવું પડે. એની એ જોબ પરથી આવીને મમ્મી ત્રણેય જણનું જમવાનું બનાવે. એક એવો દિવસ હતો કે જરા ઓફિસના વધારે કામને લીધે માં મોડા આવ્યા. થાકીને આવેલા હતા મમ્મી. એટલે આવીને મમ્મીએ રસોઈ બનાવી. સાંજનો સમય હતો એટલે ખીચડી, શાક અને ભાખરી. પણ પેલા ઉતાવળમાં કે અથવા કોઈ એને કારણે ભાખરી થોડીક બળી ગયેલી, દાજી ગઈ હતી અને શાક એવું બનેલું કે જાણે કે બેસ્વાદને થોડુંક ફીકું લાગતું હતું. મને લાગ્યું કે આજે પપ્પાનો ગુસ્સો જબરજસ્ત ઉતરશે મમ્મી ઉપર. પિતાજી આવ્યા, જમવા બેઠા, પીરસાયું. જો કે એક પણ ફરિયાદ વગર મમ્મીને એક હળવું હાસ્ય આપીને જમવાનું શરૂ કર્યું. અને મને મારા અભ્યાસ વિશે મારા પિતાજી પૂછવા માંડ્યું. મને ખબર નથી કે મેં શું જવાબ આપ્યો હતો, પણ એ મને આજે પણ યાદ છે કે બેસ્વાદ રસોઈ થવા બદલ મમ્મીએ સામે ચાલીને દિલગીરી વ્યક્ત કરી. ત્યારે એટલું જ બોલ્યા કે તારા હાથની રસોઈ મને હંમેશા ભાવે છે. સમય જમી લીધું, સમય ગયો. પછી રાત્રે સૂતા પહેલા પપ્પા છાપું વાંચતા હતા. ત્યાં જઈને આ યુવાને પૂછ્યું કે પપ્પા, સાચે જ અત્યારનું સાંજનું ભોજન તમને ભાવ્યું? મજા આવી ખરી? સ્વાદ લાગ્યો ખરો? ત્યારે પપ્પાએ મારા ખભે પ્રેમથી હાથ મૂકીને વાત માંડતા કહ્યું, આજે તારી મમ્મી આખો દિવસ ઓફિસમાં કામને કારણે અતિશય થાકી ગઈ હતી. અને હા, બેસ્વાદ રસોઈથી આપણી દુનિયામાં કંઈ ઉથલ પાથલ મચી જવાની નથી. આપણી જિંદગી અપૂર્ણ વસ્તુઓ અને અપૂર્ણ લોકોથી હરીભરેલી છે જ. એમાં ફરિયાદ કરીને રોજ રોજ કડવાશ ઊભી કરવી, એને બદલે જે પળ છે એમાં આનંદ લેવો, એવું હું માનું છું. એમાં આવેશ કે ગુસ્સો શા માટે કરવો? અને થાકથી આ બધું થયું હતું, એથી એના માટે મારે શા માટે એની ખોડ કાઢવી? હા, એકબીજાની ભૂલો, એકબીજાની અધૂરપ સ્વીકારવી અને એકબીજા વચ્ચેના અનોખાપણાને સન્માન આપી એમાં જ મજા માણવી. એ રીતે સદાય વિકસતા રહેવું અને દીર્ઘ સંબંધ હંમેશને માટે બન્યા રહે એ કેળવવાની આ એક આપણા સૌને માટે ગુરુ ચાવી છે. જય મહારાજ.